સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં સ્વચ્છતાને મામલે મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક સામે આવ્યું છે। સ્વચ્છતાને બાબતે મંતવ્ય ન્યૂઝ નરહરી હોસ્પિટલ પાસે વોર્ડ નંબર 3માં પહોંચ્યું હતું અને ત્યાં ફતેગંજ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા છે ત્યારે આ સ્વચ્છતા અંગે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। વોર્ડ નંબર 3 નાગરિકોએ સ્વચ્છતા આપવાની માંગ કરી હતી। સ્વચ્છતા ન હોવાથી આ ગંદકીને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ત્યારે મંતવ્ય ન્યૂઝ ત્યાં વોર્ડ નંબર 3માં પહોંચ્યું હતું અને ગટર કોન્ટ્રાક્ટર દ્વારા 8 મહિનાથી આ ઢગલા કરાઈ રહ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ગંદકીને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ફતેગંજ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા છે ત્યારે વોર્ડ નંબર 3ના નાગરિકોએ સ્વચ્છતા આપવાની પણ ભારે માંગ કરી હતી। સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા આ ગંદકીના સામ્રાજ્યને લઈને ત્યારે ફતેગંજ નરહરી વિસ્તારમાં આ મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું। મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ ફતેગંજ નરહરી હોસ્પિટલનો વિસ્તાર છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ નરહરી હોસ્પિટલ છે ને એની બાજુમાં જ ગટરના કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કરી દીધા છે। નાગરિકો સ્વચ્છતાની માંગ કરી રહ્યા છે કે અમને સ્વચ્છતા આપો। બેન શું કહેશો? મેં સ્વચ્છતા બાબતે શું કહેશો? આ ઢગલા દૂર કરો, કચરા દૂર કરો। આપણે અન્ય મહિલાને પૂછીશું આ ગંદકી તમે કરી છે? ના અમે નથી, અમે તો અમારું અહીંયા બધું સાફ રાખીએ છીએ। તો આ બધું અહીંયા આવીને બધા લોકો નાખે છે અને આ કોર્પોરેશન વાળા અહીંયા ઢગલા કરે છે। તમે આ ગંદકીના ઢગલા જુઓ, અહીંયા નાગરિકો તમામ પરેશાન છે। અહીંના કોન્ટ્રાક્ટરો અને તમે જુઓ તો કોર્પોરેશન બેદરકાર છે। 8 મહિનાથી અહીંયા કોઈ ગંદકી અહીંયા ઉપાડવામાં આવી નથી। આ કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા પછી અહીંયા કચરાના ઢગલા કરીને ગયા છે। આ કમાટીપુરા વિસ્તાર હિન્દુ મુસ્લિમ કોસ્મોપોલિટન વિસ્તાર છે। અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર લોકો રહે છે। તે છતાં પણ અહીંયા આ કમાટીપુરાને કેમ કોઈ કોર્પોરેટર દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે? કેમ કે એમને શું એવી પરિસ્થિતિ છે? તો મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે અહીંયાના કચરા ઢગલા દૂર થાય અને લોકો અહીંયા પોતાનો ઉપયોગ કરી શકે। અને મારું તો એવું કહે છે કે જે કોન્ટ્રાક્ટર છે એને 8 મહિનાનો જો લારી ગલ્લાવાળાને ચાર્જ આપતા હોય અને એમને દંડ ફટકારતા હોય તો કોન્ટ્રાક્ટરને કડકમાં કડક દંડ કરે અને 8 મહિના સુધી આ કચરા ઢગલા ઉપાડ્યા નથી એના બદલ એને સોકરોઝ નોટિસ આપી અને એને દંડ કરવાની અમારી માંગણી છે। એટલે કહી શકાય કે આ વોર્ડ નંબર 3 છે અને એના કોર્પોરેટર પોતે ડોક્ટર છે, ડોક્ટર રાજેશ શાહ, જેમને કોરોના સમયે કોરોનાની હોમિયોપેથિક દવાની બાટલીઓ મહાનગરપાલિકાને સપ્લાય કરી હતી। શું એવી આશા રાખી રહ્યા છે કે એમના મતદારો પણ બીમાર પડે? મહાનગરપાલિકાએ જ ગંદકીના ઢગલા દૂર કર્યા છે। આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જે મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યું છે, સૂઈ રહ્યું છે, તે જાગે અને જે અહીંયા રોગચાળો ફેલાય છે અને આ ગંદકીના ઢગલાના લીધે પાણીની પણ સમસ્યાઓ ઉદ્ભવે છે, લોકોના ઘરમાં પાણી ભરાય છે, તમામ સમસ્યાનું નિરાકરણ આવે। નાગરિકો તો સ્વચ્છતાની અપીલ કરી જ રહ્યા છે પરંતુ મહાનગરપાલિકા જ ગંદકીના ઢગલા ફેલાવી રહી છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।